અરે યાર મેં તો હવે નક્કી કર્યું છે કે હવે કોઈના બી લગન પ્રસંગ મુંડન શ્રીમત કે તલાક હોય ને આપણે ક્યાંય ગુડાવવાનું થતું જ નથી. મતલબ ગમીને કોઈ બી રિલેટિવ મળે થોડુંક ખાવાનું રાખ બહુ પતલો થઈ ગયો છે. મેં કીધું કેમ તમને મારા અંગ જોઈને તમારા છાતીના પાટિયામાં કેમ ધમ ધમ થાય છે હે કે તમારી દાબી ને જમણી દુકાન બળે છે એટલે જ કાળી પડી ગઈ છે હે ને. તા પછી એમ કે તારી માં તને ખાવાનું નથી આપતી. મારી માં તો મને ખાવાનું ડૂસું ભરી ભરીને આપે છે પણ તમારી જેવા પૂછી પૂછીને બધું મારું ઓગાડી નાખે છે બધું ટોયલેટમાં ફૂર નીકળે. કા પછી એક્ટિંગ કરશે અરે અચ્છા તું છે અમને એમ કે હાડ પિંજર ઊભું છે શું હે મારી હાચે જ હાડ પિંજર ઊભું હોય ને તો તમારું અંગવાનું મૂતવાનું બધું પેન્ટમાં નીકળી ગયું હોય પણ આવું બોલવાનું હતો પણ હું બોલ્યો નહીં કેમ કે સંસ્કાર हम भी किसी से कम नहीं પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાય છે. મતલબ જાજો ટાઈમ થઈ ગયો હોય તો મને બી સમજે આ તો એક વીક પછી મળે તો બી